बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતમાં શાંતિ પર્વનો મહિમા અને શાંતિ પર્વનો 14મો કડવો સાંભળશો। 13મા કડવામાં સાંભળ્યું કે ભીષ્મ પિતા કહે છે કે કોક જ વિરલો હજારોની અંદર એક જ જાગે જો એ વિવેકની વાત જાણતો હોય અને સ્થિર થઈને જ્ઞાનની વાત જાણી શકે એનું ચિત્ત કદી ભમે નહીં તે વિશે સાંભળ્યું। આગળ હવે 14મા કડવામાં શું કહે છે ભીષ્મ પિતા। વદે વળતા ભીષ્મ પિતા તું તો સુણ્યું યુધિષ્ઠિર રાય સર્વ બ્રહ્મ મોને છે જે ફક્ત વિદ્યા જ્ઞાની જનતે સર્વ જીવને મને પરમેશ ત્યારે કોને કરે ઉપદેશ। नहीं वक्ता ने नहीं श्रोता नहीं जोवानु ने नहीं जोता नहीं ज्ञानी नहीं अज्ञानी जो सौ ब्रह्म लइए मानी नहीं कोई दुखी नहीं कोई सुखी नहीं ताबे नारी कई मुखी। ભીષ્મ પિતા કહે છે કે યુધિષ્ઠિર રાજા બધું બ્રહ્મ જે માને છે એ ફક્ત વિદ્યાના જ્ઞાનીજનો જ છે। બધાય જીવને જો પરમેશ્વર માનતા હોય ત્યારે તે ઉપદેશ કોને કરે છે? કોઈ સાંભળનાર નથી અને કોઈ સંભળાવનાર નથી, જોવાનું તો કોઈ જોતા જ નથી, કોઈ જ્ઞાની નથી કોઈ અજ્ઞાની નથી। જો બધું જ બ્રહ્મ માની લઈએ તો કોઈ દુખી નથી ને કોઈ સુખી નથી, કોઈ તાબેદાર નથી ને કોઈ નોકર નથી, કોઈ મુખી નથી। સર્વે સરખા બધાને જોઈએ તો બધાય જનને માયા ને અમાયાથી કોઈ લેવા દેવા જ નથી। सर्व सरखा जोइए अनूप कोई जन माया ने कूप नहीं कोई गृहस्थी नहीं त्यागी ने नहीं रोगी कोई वैरागी नहीं कोई नीच के कोई ऊंच समझी लेवानी खरी खूंच। कोई गृहस्थी नहीं कोई त्यागी नहीं कोई रोगी नहीं कोई वैरागी नहीं कोई नीच नहीं कोई ऊंच नहीं ए ज बधुं समझी लेवानी खरी खूंच छे। नहीं नारी के नहीं माता नहीं पुत्र के नहीं कोई त्राता नहीं कहवू के नहीं सांभळवू पछी शाने पूछड़ू आमळवू। असृष्टि मां परमेश्वर सर्वा हूँ ज्ञानी ने धरे सिद्ध गरवा। ભીષ્મ પિતા કહે છે કે જો માયાને જ બધા કોઈ માનો નહીં, કોઈ ગૃહસ્થી નહીં, કોઈ ત્યાગી નહીં, કોઈ રોગી નહીં, કોઈ વૈરાગી નહીં, જો બ્રહ્મ જ હોય બધું તો કોઈ નીચ નથી કોઈ ઊંચ નથી એ જ સમજી લેવાની ખોચ છે। કોઈ નારી નથી કોઈ માતા નથી કોઈ બેન નથી કોઈ પુત્ર નથી, નહીં કહેવાળવું નહીં કહેવું કે નહીં સાંભળવું પછી શા માટે પૂછડું આંબળવું? કહેવાનું નહીં સાંભળવાનું નહીં। અને આ સૃષ્ટિમાં પરમેશ્વર બધે હોય તો હું જ્ઞાની છું એવો શા માટે ગર્વ ધરવો પડે? પોતે જ્ઞાની ને અન્ય અજ્ઞાની એવું એકામાં સાથી લે માની કહે છે અવર માએ ઉપાધિ તવા દૈત થયા વિવાદી। કહે છો કોઈ દુખી કર્મ કરીને તે તો બોલો છો કેમ ફરીને? દુખી કર્યો કર્મ કરનારો કોઈ અકર્મી તે બીજ ધારો। વારુ સર્વ ઈશ્વર છે માનો તવા મોક્ષ જય મોક્ષ સાનો
કહે પાપ કરનારો કરે ત્યારે નરક કયો સંચરે. પોતે જ્ઞાની ને અજ્ઞાની, પોતે જ્ઞાની હું જ્ઞાની ને બીજો અજ્ઞાની, એવું શા માટે એકબીજો માની લે છે? બીજાને ઉપાધિ છે, મોટો મંત છે, એ છે કથાકાર છે, એવી રીતે જ તો દૈત્યોને વિવાદ થયો હતો. કોઈ એમ કહે છે કે દુખી કર્મ કરીને પેલો એમ થયો, તો ફરી ફરીને શા માટે બોલો છો? દુખી કર્મ કરનારો કોઈ અકર્મી, તે તમે એને અકર્મી કેવી રીતે કહી શકો છો? બધા જ ભ્રમ હોય તો. વારું સર્વ ઈશ્વર છે માનો, તવ મોક્ષ અમોક્ષ જસાનો. કહે પાપ કરનારો કરે ત્યારે નરક કયો સંચરે. કહે છે નરક એનો એ જાય, ધીક જીહવાય કેમ કહેવાય. કહે તો નરકવાસી, તેનું મુખ જોતા થાય ઉદાસી. સ્વર્ગ નરકમાં જો નહીં ભેદ, પછી મિથ્યા ભણે સાને વેદ. વળી અચળ ઈશ્વર કહીએ તો બીજા ગર્ભ ક્યાંથી જઈએ. જઈએ માટે ચલિત થયા જાણો, તો અચળ ઈશ્વર કયા પ્રમાણો. એવી અનંત શંકા જાગે, બ્રહ્મ અશંક વેદને લાગે. વદે ભીષ્મ પિતા એવો બોધ, જ્ઞાની જન સંગ કરો શોધ. તવ યુધિષ્ઠિર લાગ્યા ચરણે, પિતામહ થાવું જ્ઞાની ના શરણે. તમે બધાને ઈશ્વર માનો છો, તો મોક્ષ અને અમોક્ષ શું છે? પાપ કરનારો કરીને નરક કયો જાય? કહેશો કે નરક એનો એ જાય, ધિકાર છે. એને જીવવાથી કેવી રીતે કહેવાય કે એને કેવા કર્મ કર્યા? તો એ નરકવાસી તમે એને કહો છો, અને એનું મોઢું જોતા જો ઉદાસી થાવ છો, તો ભ્રમ શું? સ્વર્ગ અને નરકમાં જો ભેદ ન હોય, તો પછી શા માટે વેદ ભણવા? ઈશ્વરને જો અચળ ન માનીએ, તો પછી બીજા ગર્ભમાં ક્યાંથી જઈએ? બીજા ગર્ભમાં જઈએ માટે ચલિત થયા વિના તમે આ વાતને જાણો કે અચળ ઈશ્વર છે, એને એ જ પ્રમાણે તમે પ્રમાણો. એવી અનંત શંકાઓ જાગે છે, બ્રહ્મમાં અસંખ્ય વેદને લાગે છે. ભીષ્મ પિતાએ એવો બોધ કર્યો કે જ્ઞાનીઓની સાથે તમે એ વાતની શોધ કરો. ત્યારે યુધિષ્ઠિર ચરણે લાગ્યા પિતામહને. પિતામહને કહે છે કે જ્ઞાનીઓના શરણે થવું જોઈએ. જ્ઞાનીના સત્સંગથી થાય યથાર્થ જ્ઞાન, વ્યાસ વલ્લભ વાણી વદે જ્ઞાન ને વસ ભગવાન. આગળની કથા 15મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.